એ બાયું બધાને જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર, જય માતાજી. મને એમ થયું કે હું બધા ગ્રુપમાં એક એક ચક્કર લગાવી આવું, તો હું આવી છું. એની હું છે ને બાયું મારી ખાનગી વાત કહેવા આવી છું હો. તમને એમ થાય કે અત્યારે વળી શું ખાનગી વાત હશે, પણ મને કાંઈ નહોતું આવડતું ને એ સમયની આ વાત છે. તો હું સરસ મજાની વાત કહું, બધા સાંભળજો. ઘણા વર્ષો પહેલાં હું છે ને સુરત રહેતી હતી ને ત્યારની વાત છે આ, બરાબર. તો મારા ઘરે દરરોજ ગુજરાત સમાચાર છાપવું આવે અને મારાથી નાની સૌથી નાની બેન છે ને એ મને દરરોજ આ છાપું વાંચી દે. દરરોજનો એવો નિયમ. મેં મારી બેનને કીધું તું તારે નાનામાં નાના ઝીણામાં ઝીણા સમાચાર હોય ને એ મને વાંચી દેવાના. તો મારી બેન દરરોજ મને વાંચી દે સમાચાર. એમાં એક દિવસ એવું થયું કે એક સરસ મજાની જાહેરાત આવી ગુજરાત સમાચારમાં કે મુકેશની પુણ્યતિથિ નિમિત્તે દર્દભર્યા ફિલ્મી ગીતોની સ્પર્ધા રાખવામાં આવેલ છે, બરાબર. જે તે જગ્યાએ સુરતની અંદર, અને એ સારી જ જગ્યા હતી. જગ્યાનું નામ હું ભૂલી ગઈ, પણ એ હોલમાં ત્યાં બધો આ પ્રોગ્રામ એટલે સ્પર્ધાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. તો મને એમ થયું કે હાલો ને ફિલ્મી ગીતોમાં હું ઝંપલાવું એમ કારણ કે કોઈ દી નહોતા ગાયા, પણ ત્યારે મને એમ થયું કે મારે ગાવા છે આ વખતે. એટલે લોક ડાયરામાં ભજનો ને એવું તો બધું ગાઉં જ છું, પણ એમાં તો બધા મને સાંભળે જ છે. પણ આમાંય મને ઈચ્છા થઈ તો મેં ભાગ લીધો. તો ભાઈ જે તારીખે ત્યાં સ્પર્ધા હતી અને જે જગ્યાએ હતી ત્યાં હું પહોંચી ગઈ. હોલનું નામ તો ભૂલી ગઈ છું, એ કહું તમને. તો ત્યાં પહોંચ્યા, પણ એક ભાઈને ખ્યાલ હતો કે હજી સુધી આપણે એનાઉન્સર આવ્યા નહોતા, એટલે કાર્યક્રમ તો શરૂ કરવો ને ગમે એમ તો. પણ એને એ ખ્યાલ હતો કે હંસાબેન ચોટલિયા આવ્યા છે ને, એ બોલે સારું છે, એની બોલવાની સ્પીચ સારી છે, એટલે આપણે એને જ માઇક સોંપી દઈએ અને કાર્યક્રમ શરૂ કરાવી દઈએ. ત્યાં સુધી એનાઉન્સર આવી જશે. પછી ભાઈ મેં તો માઇક હાથમાં લીધું અને કાર્યક્રમની શરૂઆત કરી. ભાઈઓ તથા બહેનો, આપ જે કાર્યક્રમની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો એ હરીફાઈનો કાર્યક્રમ હવે શરૂ થાય છે. શરૂઆતમાં આવે છે ભાઈ શ્રી અશોકભાઈ યાદવ. ગીતના શબ્દો છે ચલ 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 મેરે સાથી, અને પિક્ચરનું નામ છે હાથી મેરે સાથી. તો અશોકભાઈ નાનપણમાં બિચારા પડી ગયા હતા, એટલે એની જીભ જલાતી હતી. તમે વિચાર કરો, બોલવામાં એને તકલીફ પડતી હતી, પણ તો એને ફિલ્મી ગીતો ગાવામાં ભાગ લીધો. હા, એ એક એની હિંમત જબરી કહેવાય એમ. તો એ બેન તો સોરી અશોકભાઈ તો આવ્યા ભાઈ. અને જોજો હવે ગીતની શરૂઆત કરી. આપણે ધનુર ઉપડી જાય એવી હો. હા, ચલ 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 ચલ. હવે ઉપડે છે ગીત. ચલ 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 મેરે હાથી ઓ મેરે સાથી, ચલ લે ચલ ખટારા ખીંચ કે, ચલ યાર ધર 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 ધક્કા માર, બંધ હૈ મોટર કાર મોટર કાર. હો, છેલ્લે તો સુરસુર્યું થઈ ગયું. પછી ભાઈ અશોકભાઈ તો ગાઈને સ્ટેજ ઉપરથી ઉતરી ગયા. પછી એક બેન આવ્યા, આવીને મને કે મારે છે ને એક ગરબો ગાવો છે. એટલે મેં કીધું બેન, આ ગરબાની હરીફાઈ નથી, આ ફિલ્મી ગીતોની હરીફાઈ છે. મને કે તને ખબર ન પડે કે આ છે ને હું બધા આયોજકને બધાને પૂછી આવી છું, હું બધાને ઓળખું છું. હો, મેં કીધું ઓહો, તો ભાઈ આના તો મોટા છેડા અડેલા છે. કીધું તો ભલે કાંઈ વાંધો નહીં, કીધું તમે ગાઓ. તો સરસ મજાનો આમો સાડલો પહેરીને માથે ઓઢ્યું અને સરસ મજાનો ગોળ ચાંદલો મોટો બધો કરીને કંકુ નહોતી. મને તો એમ થયું કે આ બેન આવા મસ્ત તૈયાર થઈને આવ્યા તો માતાજીનો ગરબો ગાશે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, ગરબાની શરૂઆત કરો એમ. ભાઈ તો ગરબો લઈ આવ્યા. આ નથુરામ ગોડસે ગાંધીજીને ગોળીએ દીધા હતા ને એ ગરબો લઈ આવ્યા.
પાછા તાળી પાડીને ગાયો, માથે ઓઢેલું ને તાળી પડે છે. આ નામ હો. એ ગોડસે વીરા ગાંધીજીને આવવા નહોતા મારવા. એ ગોડસે વીરા ગાંધીજીને આવવા નહોતા મારવા. થોડ થપાટ કરવી હતી, ઢીકાપાટું કરવી હતી, મારામારી કરવી હતી, ગાળાગાળી કરવી હતી, પણ હાવરે આવારે નહોતા મારવા. પછી એ બેને સ્ટેજ ઉપરથી ઉતરી ગયા. પછી થોડીક વાર થઈ એટલે એક બીજા બેન આવ્યા. ઓલા બેનનું તો નામ સવિતાબેન હતું, હું તો કહેતા ભૂલી ગઈ, પણ હવે કહું છું. અને થોડીક વાર થઈ તો બીજા બેન આવ્યા. એ કે મારે તો ફિલ્મનું ગીત ગાવું જ. મેં કીધું હા, હવે વાત કરી, બાકી બરાબર છે. બોલો, તમે કઈ ફિલ્મનું ગીત ગાવાના, પહેલાં તમારું નામ લખાવો. તો કે મારું નામ રંભાબેન. મેં કીધું હા. મને કે એટલે મેં કીધું તો સારું, તમે કયા પિક્ચરનું ગીત ગાવાના? મને કે અરમાન અરમાન. મેં કીધું હા, પૂરા થાય તમારા અરમાન, ભગવાન પૂરા કરે. પછી રંભાબેન તો આવ્યા, પણ સાથે સાથે પાછું ગલુડિયું લઈ આવ્યા. લાકડી, એક હાથમાં લાકડી ને એક ગલુડિયું, ને ત્રીજા રંભાબેન. ત્રણે સ્ટેજ ઉપર આવ્યા હો. અને રંભાબેને ગીત ચાલુ કર્યું. मैं न सू ये तुम न सो, जितने ही प्यार से जी लोगे उतने ही रंबा પછી છેલ્લે છેલ્લે ગલુડિયાનો અવાજ બેસી ગયો. રંભાબેનનો તો હાવ બેસી જ ગયો. તો ઓલા લાકડી મારે પછી ગલુડિયું તો બેસી જ જાય બિચારું. એટલે એ તો એમ કરીને સ્ટેજ ઉપરથી ઉતરી ગયા. પછી સૌથી છેલ્લે મારો નંબર હતો. હવે મેં કીધું આપની સમક્ષ આવે છે કુમારી હંસા જે ચોટલિયા, એટલે કે હું રજૂ થાઉં છું. ગીતના શબ્દો છે ચંદન સા બદન અને પિક્ચરનું નામ છે સરસ્વતી ચંદ્ર. તો પહેલાં છે ને મારો અવાજ લતા મંગેશકર જેવો હતો, પણ આ તો હું છે ને રગડો ને પાણીપુરી ને પેટીસ ને એવું બધે ખાવા માંડીને એટલે ભેળવાઈ ગયો અવાજ, કારણ કે તેલ સારું ન હોય ને એટલે. અને ભાઈ મેં તો ચાલુ કર્યું ગીત. ચંદન સા બદન ચલ ચલ ચિતવન, ધીરે સે તેરા યે મુસ્કાના, મુझे दोष न देना जगवालो, मुझे दोष न देना जगवालो, हो जाए अगर दिल दीवाना. ત્યાં તો ઓડિયન્સમાંથી વાહ 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 વાહ, બહુ જ સરસ, વાહ વાહ, ક્યા બાત હે, ક્યા બાત હે, વાહ વાહ વાહ. ત્યાં તો થોડીક વાર થઈ ને એટલે એક સુરતના જ ભાઈ હતા, એ આવ્યા. અને એ ભાઈનું નામ નહીં દઉં હું, બરાબર. અત્યારે એ સુરતમાં જ રહે છે, પણ હું એનું નામ નહીં દઉં. તો ભાઈ એ ભાઈએ તો મને કીધું, એ હંસાબેન ચોટલિયા. મેં કીધું બોલો. મને કે આ ફિલ્મના ગીત તમારા મોઢે સારા નથી લાગતા. મને કે દુહાસન ગાવ, દુહાસન. તો મેં કીધું સારું, બીજું શું થાય, દુહાસન ગાવ એમ. તો મેં દુહો ગાયો. ચંદન સબદન અને વળી ચંચલ ચિતવન, પણ ધીરે સે તેરા ये मुस्काना, अरे रे मुझे दोष न देना जगवालो. ત્યાં તો મને કે વાળે ગઢવી, વાહ વાહ, બહુ સરસ. હજી મને કે મારી એક આઈટમ બાકી. મેં કીધું કઈ? મને કે હજી છંદ બાકી. આ તો તમે દુહો ગાયો. મેં કીધું હવે છંદ ગાવ, બીજું શું. છંદ ગાયો. चंदन सा बदन चंचल चितवन, धीरे से तेरा ये मुस्काना, मुझे दोष न देना जगवालो, जाए अगर दिल दीवाना, हो जाए अगर दिल दीवाना. વળી પાછા મને કે વાળે ગઢવી, વાહ. પછી તો મારાથી નો રહેવાનું.
મેં કીધું કપાળ તારા બાપનું, એ કોડા એકનું એક છે. તો હજી તો એમાં મેં બોલતા હતા ને ત્યાં તો એક બેન આવ્યા, અમારા ગીતાબેન વ્યાસ એ જ હતા લગભગ, કારણ કે એ સુરત છે ને ભેગા આવ્યા હતા એમ રાજકોટથી. ત્યારે એના કોઈ દીકરાના લગ્ન નહોતા થયા, પણ ગીતાબેને એમ કીધું કે હંસાબેન ટૂંક સમયમાં જ મારા દીકરાના હમણાં લગ્ન આવે છે, તો તમે લગ્નનું ગીત એક ગાવ ને તો મજા આવે. કે આવું તો બધું ગાયું બરાબર. મેં લગ્નનું ગીત ગાયું, પછી મેં તો ઉપાડ કર્યો. કે ચંદન સા બદન ચંચલ ચિતવન ધીરે से तेरा मुस्काना मुझे दोष न देना जग वालो हो जाए अगर दिल दीवाना ए मुझे दोष न देना जग वालो हो जाए अगर दिल દીવાના. ત્યાં તો ગીતાબેન અમારા રાજીના રેડ થઈ ગયા. ઓહો, હવે તો હંસાબેન તમારે આવવાનું છે હોય કે મારા દીકરાના લગ્નમાં 100% તમારે આવવાનું છે અને આ જ ગીત ગાવાનું. મેં કીધું ભલે ભલે કાંઈ વાંધો નહીં. એ કે આ એક ગાશો ને તોય અમારી બાયું બધી રાજી થઈ જશે. મેં કીધું કાંઈ વાંધો નહીં. એ હજી બધી વાત કરતા હતા. ત્યાં એક માજી આવ્યા, મોટી ઉંમરના અમારા કાંતાબા જેવા. કાંતાબા નહોતા હોય તો પાછા મારા મમ્મી છે એટલે એ તમને કહી દઉં એમ. પણ બીજા એક માજી હતા. માજી આવીને કે એ ગાગી, એ માતાજીના નોરતા હાલે છે તે આરતી ગાને સંભળાવને બટા. મેં કીધું સારું માજી, જય માતાજી, હું તમને આરતી સંભળાવું. પછી મેં આરતી સંભળાવી. ચંદન સા બદન ચંચલ ચિતવન धीरे से तेरा ये मुस्काना धीरे से तेरा मुस्काना धीरे से तेरा मुस्काना मुझे दोष न देना जग वालो ओम जय नूतन देवी. તો માજી સરસ મજાના આશીર્વાદ દીધા. એ ઘણું જીવ બટા, તું તો બહુ હારું ગાસ ને સાચું ગાસ હો, આરતી ગાય. માજી રાજી થયા. તો છેલ્લે પછી એક મોમેડિયન ભાઈ આવ્યા. અરે દીદી, હંસા દીદી, कुछ कवाली बवाली लगाओ, इसमें तो हमको कुछ समझ में नहीं आया. कवाली लगाओ तो हमको भी अच्छा लगे. હવે હું હલવાણી હો. મેં કીધું બધાને સમજાવ્યા. હા, કોડાને કેમ સમજાવો અમારે. પછી મેં કીધું अच्छा भाई आप बैठो, मैं कवाली गाने की कोशिश करती हूँ. પછી મેં ભાઈ કવાલી ગાવાની ટ્રાય કરી હો. ચંદન સા બદન ચંચલ ચિતવન धीरे से तेरा ये मुस्काना मुझे दोष न देना जगवालो हो जाए अगर दिल दीवाना दोष न देना जगवालो हो जाए अगर दिल दीवाना दीवाना दोष न देना जगवालो हो जाए अगर दिल दीवाना. तो એમને પણ બહુ મજા આવી ગઈ. વાહ વાહ, ક્યા બાત હૈ દીદી, મુझे भी बहुत મજા આયા. તો મેં કીધું એવું છે, ત્યારે તો મને કાંઈ આવડતું નહોતું એટલે બધાને બાયું મારા જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર અને જય માતાજી.